નામ ગમે હોય પણ આપણે કઈ જમકું. એ જમકું સાંભળો છો? નહીતર તો ભમકું જ હોય. આપણે ઘરની વાત કરીએ. હા, દરેક શ્રોતાઓ સાવધાન થઈને સાંભળે. માયો આયર કહેવાને લાગ્યો છે કે આપણે ઘીરે એકલા બેઠા હોય, આપણી બાજુમાં ઈ બેઠા હોય, બે વાણા બેઠા હોય, સમાધાન થઈ જાય. હારે બેઠા હોય એ હું તેથી તમને નહોતી કહેતી, મમ્મીને કહેતી હતી ને તમને લાગી ગયું એવું. તો હાચું, બાકી મારું બકું કોઈ દી ખોટું ન બોલે. પણ આ વડીલો બધા બેઠા, માતાઓ બહેનો બધા બેઠા. દાદા એક સમય પતિ પત્ની સામસામા, ડોક્ટર સાહેબ નામ ન લેતા, પતિ એના પત્નીનું નામ ન લે. એક બેન રેશન કાર્ડ કઢાવવા ગયા મામલતદાર કચેરીમાં કે સાહેબ રેશનિંગ કાર્ડ કઢાવવું છે. તો કાંઈ વાંધો નહીં બેન, ત્યારે તો આધાર કાર્ડ ને એવું કાંઈ નહોતું. મારા ભાઈનું નામ લખાવો. હવે ખરેખર ગામડામાં નામ લેવાય નહીં. એ કે બેન નામ લખાવો ને, કે સાહેબ અમારે થોડું લેવાય. તો ઓલો કે તો મારું થોડું લખાય બેન, તમે મને નામ ના આપો તો મને ખબર કેમ પડે કે રેશનિંગ કાર્ડ કોના નામનું કઢાવવું એમ? અમારા કાર્ડમાં તમારું નામ ન ચડાવાય. માસ્ટર અધિકારી થોડાક આકરા પાણીએ, નામ લખાવો. અરે સાહેબ અમારે ન લેવાય. પણ હારે બે દીકરા આવેલા, એમાં મોટા દીકરાને કીધું બેટા તારા બાપાનું નામ દે. નામ દે. ઓલો નામ દેવા ગયો ને તો નાના ભાઈએ સાળ ખેંચી કે દેતો નહીં, દેતો નહીં મોટા, દેતો નહીં. કે કેમ? લીધા જેવું હોય તો મમ્મી ન લે. મને અમુક પરિવાર બહુ ગમે છે દાદા. એનું કારણ એ કે અમુકના રેશનિંગમાં સડાવા જેવાય નામ નથી થયા. એને બદલે જેના નામ ભાગવત કથાના વર્ડિંગમાં લાગી જાય એ કુટુંબને એ પેઢીઓએ કેવા પુણ્ય કર્યા છે કે એ કથાની હારે એમની પેઢીઓના નામ લાગી જાય. એટલે વાત એ કરતો હતો, મૂળ વાત કે નામ ન લેતા. પતિ એના પત્નીનું નામ ન લે. પછી સામસામા આમાં કોઈ હશે જેણે નામ ન લીધા હોય. હજી મારા ઘરના મારું નામ નથી લેતા. નામ લેવાય કાંઈ? તો એ કરે શું? એને જે ગમતું નામ હોય ને પરિવારના વડીલનું, એ નામ આપણું પાડી દે. આ 90% મને આતા કહે છે એનું કારણ એ કે લેવું નહીં નામ એમ. જ્યારે એક વિશેષ નામ લાગી જાય છે, આ ઉંમરમાં દાદા શબ્દ લાગી જાવો, એ દાદા શબ્દ એની ઉંમરનું નથી, એની વિદ્વતાનું છે. એની વિદ્વતાની ઉપમા છે કે આ તો દાદો છે. આ નાનું હુનું નામ નથી, આ દાદો છે. એટલે આપણને જે ગમતું નામ હોય હરિભાઈ, એનું નામ આપણે પછી આપણા પત્નીનું નામ હોય તો આપણે ગમતું હોય કે નામ હોય ગમે, નામ ગમે હોય પણ આપણે કઈ જમકું. એ જમકું સાંભળો છો? નહીતર તો ભમકું જ હોય. પણ એને ગમતું નામ. એ મહાદેવથી નામ ન લેવાય. પાર્વતી શબ્દ ન બોલી શકે. જ્યારે મારો મહાદેવ કૈલાસના ખોપરા ઉપર બેઠા બેઠા પાર્વતી હારે વાતો કરતા હોય, ત્યારે પાર્વતીને ક્યાં નામથી સંબોધન કરતા? એ નામ છે ઉમા. એ ઉમા કહું મેં અનુભવ અપના, એ સતંગરી ભજન જગત સબ સફર. બે જણા બેઠા બેઠા ચર્ચા કરતા હોય અને માં પાર્વતી કહે હે પ્રભુ. એ વધારે પ્રભુ શબ્દ વાપરે છે, મહાદેવ શબ્દ વાપરે છે. કે જીવનમાં ઉત્તમ શું? એટલે જ્યારે જવાબ દેવો હોય અને જ્યારે માં પાર્વતીને સંબોધન કરીને ભગવાન શિવને જ્યારે બોલવાનું થાય, ત્યારે સંપૂર્ણ કથામાં એક જ શબ્દ આવ્યું છે, હે હિમાલયની દીકરી, હે સ્થિર બાપની દીકરી,
જેનો બાપ એવડો મોટો હોય તે છતાં એની સ્થિરતા ન ગુમાવે, એના ઘરે તમે ઉછરીને મોટા થયા છો. અને ઉમાં સાંભળી લ્યો, હરિના ભજન સિવાય બીજો કોઈ અનુભવ છે નહીં. એટલે આપણે બધાય ભાગશાળી છીએ કે જિજ્ઞેશ દાદાની કથા, હરિકથા સાંભળવાનો આ આપણને મોટામાં મોટો લાવો મળે. હું ઘણીવાર રાતના દાદા સર્વે કરાવું. હવે અત્યારે તો આવડા મોબાઈલ આવી ગયા, અને ગૂગલી બેનને પૂછો ઈ કે ગૂગલીઓ ક્રિકેટ વાળા જેમ ગૂગલી બોલ નાખતા એમ અત્યારે ગૂગલી ગમે ને અડી જાય એમ. કેળા દેખાડે, માયાભાઈ ઘર ક્યાં આવ્યું તો ઠેઠ કેળ એ આવી કેદી છે મારા ઘીરે, મને તો ઈ થાય. ઓહો. અને એક એપ તો એવી આવી છે કે એને તમે પૂછો કે માયાભાઈના લખણ કેવાથી એ કહી દે. એને આ ભાવે છે, એને આ ખાવું ભાવે છે, આને એટલું હુવું ગમે છે, એને કઈ ગાડી ગમે છે. લાડીનું ન કહે, કારણ કે એ ગૂગલને ખબર છે કે એ પરણી ગયા છે. જે પૂછો એ કહે. તો એક આજની અત્યારે વર્તમાન ડૉક્ટર સાહેબ જોઈએ તો વર્તમાન પરિસ્થિતિમાં અત્યારે તમે ગૂગલને પૂછો તો આકાશનું બુકિંગ કેટલું, અત્યારે જે સેકન્ડે આપણે બેઠા છીએ આ ક્ષણમાં આકાશમાં કેટલા ઉડે છે, રેલમાં ટ્રેનમાં કેટલા ઊભા છે અત્યારે હેન્ડલ પકડી પકડીને. 140 કરોડની વસ્તી છે, એમાં મને એવું લાગે 10 કરોડ જો ઘીરે હોય તો, બાકી બધું ઉડે છે ને કોઈક પાટા ઉપર છે ને કોઈક રોડે છે ને કોઈક ઘરની ગાડીઓ લઈને નીકળ્યા છે ને કોઈક ખટારાને ઘૂમદીને. સર્વે કરો. એથી લઈ અને પોતાના સ્નેહીઓના બાવડા પકડીને હોસ્પિટલ કેટલું માણસ છે, એસટી ડેપોમાં કેટલું છે. ભગવાનનો આભાર એટલે માનવાનો કે મારા નાથ અમે ક્યાંય નથી, અને આ ક્ષણે અમે જિજ્ઞેશ દાદાની ભાગવત કથાના મંડપમાં રાતે જાગરણ કરી એનો અમારે ગૌરવ છે. આનાથી બીજું ગૌરવ શું હોઈ શકે. અને પરમાત્માને પ્રાર્થના કે વિશ્વને શાંતિ આપે, જે ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છે એને સફળ બનાવે. ડૉક્ટર સાહેબે કોઈ દર્દી એવો આવ્યો હોય તો એ તાત્કાલિક સાજો થઈ અને એનો પરિવાર આશીર્વાદ દઈને નીકળે. કથામાં આવ્યો હોય માણસ અહીંથી નીકળ્યો હોય અને એના વિચારો છે એ સાહેબ એવા માણસો મેં જોયા છે ડૉક્ટર કે એને નક્કી કર્યું હોય કે આજ મરી જવાય, આજથી આજ વયસ્ત હું, અને એમાંની કથા મંડપ જોઈ જાય કે હાલની મરી જવું એની કરતાં ઘડીક કથામાં બેસવા વયો જાઓ. આપણે ઓળખતાય ન હોય એને, અને પાછળ આવીને બેઠો હોય અને કલાક કથા સાંભળી લઈને સાહેબ તો મરવાના નિર્ણયો કેન્સલ કરે અને માણસને ફરીવાર ઊભો કરી દે. આ અર્જુન એટલે શું? આપઘાત નથી બાંધવું, ભીખ માગીને ખાઈ લેચ્યું. કૃષ્ણ કે પાટું નાખી આગળીએ. આવા લોદરિયાને મારે અરે નહીં રહેવાનું. હા આવું બધું બોલ્યો થાય, લખ્યું નથી. હા કાલ પાછો ટુકડો આવી છે, માયાભાઈ ભગવાન હોય આવું. અને આ માફીઓ કોણ મગાવે ખબર? એની પેઢીમાં કોઈએ ભાગવત નથી વાંચ્યું, એ આપણી પાસે માફીઓ મગાવવા આવે. ખરેખર દાદા. એટલે એ બધું ઠીક છોડો, પણ મારે તમને આનંદ જ કરાવવો. એની અંદરથી ક્યાં અને એક પણ હરિભાઈ જોક્સ વિટામિન વગરનો નહીં હોય. હા આપણો જોક એટલે આપણો જોક પાસે ને એ આમ કોઈ હાસ્યની કે કોઈ મનોરંજનની દાદા હું ટીકા નથી કરતો. તમામ કલાકારો મારા માટે પૂંજનીય છે, પણ અમુક કાર્યક્રમમાં મા દીકરો સાથે ગયા હોય તો દીકરાને એમ થાય કે માને ન લાવ્યો તો સારું હતું. અમુક કાર્યક્રમમાં બેનભાઈ સાથે ગયા હોય તો ભાઈને એમ થાય કે બેનને ન લાવ્યો તો સારું હતું. અમુક કાર્યક્રમમાં પતિ પત્ની સાથે ગયા હોય તો પતિને એમ થાય કે મારા પત્નીને ન લાવ્યો તો સારું હતું, કારણ કે દ્રિઅર્થી હાસ્ય નીકળતું હોય. અને ત્યારે આ મહાપુરુષોની દયાથી અમારા લોક સાહિત્યનું એવું હાસ્યરસ હશે કે મારી બહેન અને મારો ભાઈ હારે બેઠા હોય, મા ને દીકરો હારે બેઠા હોય, પતિ પત્ની દાંપત્ય જીવન પરિવાર પૂરો પરિવાર સાથે બેઠો હોય, મર્યાદાને કોઈ આંચ ના આવે એની વચ્ચેથી હળવું હાસ્યરસ વયું જતું હશે, એવું અમારું આજનું હાસ્યરસ હશે. હું હસાવા જ આવ્યો છું.
મારી પાસે ક્યાંય જ્ઞાન, તમને એમ લાગે કે એને સંદન કરી લીધું ને ખોળામાં રામ નામ્યું જ્ઞાન ગયા. આવા મહાપુરુષની પડખે રહેવાય એટલે જ્ઞાની. આપણે હોય એનું રહેવાય. અને આની પાસે બેહો ને, ગમે એટલી -ડિગ્રી ઠંડી હોય પણ અગ્નિની પાસે બેસી જાઓ તો ઠંડી ના આવી શકે. એમ આવા મહાપુરુષોની બાજુમાં બેસી જાવ ને સાહેબ, કળિયુગ પ્રવેશ ન કરી શકે તમારા ઘરમાં. આ નરું સત્ય છે. બસ એની પાસે બેહો. પૂજ્ય મોરારી બાપુ કહે આપણને કે તમે કાંઈ ન કરો પણ એવા મહાપુરુષની પાસે બેઠા રહ્યો, એની ઓરા તમને મળશે. એક આવડી લાઇટ કરી તો એના અજવાળા મળે 250 વોલ્ટ, તો આ તો હજારો મેગા વોલ્ટ છે સાહેબ. અંજવાળા હું કામ ન મળે? તમે હું વાત કરો ભલામણ. એટલે આપણે આનંદ જ મળ્યા કરે. વાત ત્યાં હતી કે જેની કુળદેવી જ ઉમા હોય, જે નામ મહાદેવને પ્રિય હોય, એ નામ વાળા કુળદેવી જે પરિવારને મળે એ પરિવાર દાદા કેટલો મહાન ગણાય. કે જે નામ તમે માં ઉમા કહો તો ઓલો ભોળો નાથે રાજી થાય કે સાવા જે મેં નામ પાડ્યું હતું એ નામથી જેને કુળદેવી તરીકે સ્વીકારી છે, એવા એ પરિવાર જ્યારે આવું રૂડું કાર્ય કરતા હોય એટલે અમને મજા આવે. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरुवे देव निर्विघ्नं कुरुवे देव शुभ कार्येषु सर्वदा मनोजवं मारुततुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्वजं वानरयूथ मुख्यं श्री रामदूतं शरणं प्रपद्ये अतुलित बलधामं हैमशैलाभ देहं धनुजवन किशानं ज्ञानिनाम् अग्रगण्यं सकल गुण निधानं वानराणां धीशं रघुपति प्रिय भक्तं वात जातं नमामि लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये वसुदेवसुतं देवं कंसचारूणमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु देवकी परमानन्द देवकी परमानंद कृष्णं वन्दे जगद्गुरु कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो
माते गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। कमलासनी सका ए माड़ी वीस ने अथी हंस वाहनी ए यमने माता देवु सुमा मातु जागे जुग मा जोगणी ए मातु परगाठ पीठड़िया ચોટી ગઈ એ પછી ખેલી કીધી બધી ગોપીઓ જ રે એ મારી નીદાર વેરણ થઈ
ગામનું નામ જ હરિનું પૂર છે. હરિના જ્યાં પૂર ઉમટ્યા હોય એવા હરિપુરને આંગણે ગૌવામ મધુરમ ગૌપામ મધુરમ વદનમ મધુરમ હલનમ મધુરમ ચલનમ મધુરમ મધુરાધિપતિ રખિલમ મધુરમ. જેનું હાલવું મધુર, જેનું ચાલવું મધુર, જેનું બોલવું મધુર, દરેક ક્રીડા જેની મધુર છે અને જેનો એક એક શબ્દ મધુર છે એવું ભગવાન કૃષ્ણ પરમાત્માનું વાંગમય સ્વરૂપથી એટલે ભગવાન ભાગવતજી. કાંતિભાઈ પટેલ પરિવાર, હા, કાંતિલાલ બેચરદાસ પટેલ પરિવાર એક યજમાનના સ્થાને. બાપ દાદા, હરિપુર ગામ તો કેદુનું નામ છે, પણ એ પૂર આજે જે હરિના નામ ઉપર જે આ પૂર આવ્યું છે એટલે પહેલા તો કાંતિભાઈના આખા પરિવારને તાળીઓના ગગડાથી વધાવો. અને પછી કથા છે ડોક્ટર સાહેબ, ભાગવત કથા છે, શબ્દ જ છે, પણ એ કોના મુખમાંથી નીકળે છે? કોઈ પણ હથિયાર હોય તો એની બુલેટ, ગોળી, એ તમે હાથમાં લઈને ઘા કરો તો કોઈને બ્લડ પણ ના નીકળે. એ કેવા વેપનમાંથી પાસ થાય છે, કેવી ગનમાંથી પાસ થાય છે, માણસના હૃદય સુધી પહોંચી શકે. એમ આવા વેદ ભણેલા મહાપુરુષ ભાગવત છે, પણ કોના મુખમાંથી શબ્દ નીકળે છે એ મોટી વાત. એટલે આ પરિવારને હું ભાગશાળી સમજું છું કે પૂજ્ય જિજ્ઞેશ દાદાને એમને આ કથા માટે દાદાએ સમય આપ્યો. એ એના વડવામાં કાંઈક પૂન હશે કે આવા મહાપુરુષ હા પાડે કે અમે આવશું. એ પૂરા પરિવારને અને જેની ઘેરે દાદા ઉતર્યા છે એ કઈ જેવો તેવો લાભ ન કહેવાય. એ પરિવારને પણ હું અભિનંદન ને ધન્યવાદ આપું છું. મને વિષ્ણુભાઈ પટેલ આ તારીખ લખાવી દાદા, એટલે એકચ્યુઅલી મારી ભાવ હોય ને સમજ્યા ને, એમાં આ ભાવ વગરની ભક્તિ નકામી. એટલે એવો ભાવ થયો અને એમાંય તમારા આખા વિસ્તારના મોભી અહીંયા બેઠા છે. એકવાર હરિભાઈ માટે જોરદાર તાળી થઈ જાય સાહેબ. અને આ માણસને અહીંયા મહેસાણાના ગામડામાં દાદા જોઈ તો આવા, ને દિલ્હી પાર્લામેન્ટમાં જોઈ તો આવા ને આવા, જેના રંગમાં કાંઈ ફેર ન પડે, એક રંગાન ઉજળા, જેને ભીતર નહીં દૂજી બાદ, એવા અમારા સ્નેહી હરિભાઈની અહીંયા હાજરી છે. ત્યાંથી લઈને આગળ બેઠેલા તમામ મારા વડીલો, એ આગળ બેઠા ન્યાલી લઈને ઠેઠ પાછળ ખુરશી વગર થોડાક ઊભા પણ છે, એ બધાય નહીં અહીંયા પૂજ્ય દાદાના ચરણોમાં, ભાગવતજીના ચરણોમાં તો કોટી કોટી પ્રણામ છે મારા. પણ દાદા, આવી કથાઓના મંડપમાં જે આવે છે ને એ બધાને હું કોટી કોટી પ્રણામ કરું છું કે આપણા ભાગ કહેવાય. આ બાજુ મારી માતાઓ બહેનો, આજની કથા છેલ્લે હું સાંભળતો તો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જવું ગમતું નથી. કૃષ્ણનો રંગ લાગી જાય ને પછી વ્રજની ગોપીઓ એમ જ કહે કે અમારું ઘરે કથા મંડપ, અમારું પરિવારે કથા મંડપ. વ્રજની ગોપીઓ પણ કહેતી કે હે કૃષ્ણ, હે પરમાત્મા, હે નારાયણ, તુમ હિ માતા, તુમ હિ પિતા, તુમ હિ બંધુ સખા તમેવ, તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ. અમારી વિદ્યા તું, અમારું ભણતર તું, અમારો પરિવાર તું. અને ત્યારે શબ્દ નીકળે કે અમને ઘેરે જવું ગમતું નથી. એટલે એ અર્થ કયો છે? ઘર કયું આપણું બધાનું કે હવે મોત આવે તોય કહી દેવું છે કે રહેવા દે, નગર મૂળ ઘર તો ઈ છે. આવી સરસ મજાની આવી દુનિયા મૂકીને, આવા પરિવાર મૂકીને, જે પરિવારમાં આવી કથાઓ થતી હોય અને પૂજ્ય જગદીશ દાદાના મુખેથી એ કથાનું અમૃતપાન કરવાનો અવસર મળે ત્યારે મોતને ઠેલો મારી દેવાનું મન થઈ જાય. ઈ આપણું ઘરે જવું ગમતું નથી. એવું આજે મેં આરતી સુધી પછી પાછો વિષ્ણુભાઈના ઘરે ઘડીક બેઠો ત્યારે રીલાઈવ કર્યું. મન દાદા અહીંયા રહે, અહીંયા આવતા હોય ને એટલે. અને દાદાને મેં પ્રાર્થના કરી, દિવસે ને કથામાં બેસવાનું હોય. હું કહું દાદા, તમે 2:30 થી 6, 6:30 વાગ્યા સુધી તો આ કથા મંડપમાં હોવ,
પણ મને કીધું કે દાદાની કથા છે એટલે મેં સીધા લાખ ઉડાડી નાખ્યા. હું કહું તો લાખ ઓછા આવ્યો પણ અમને હકીકત કહું મારા બાપ કે એ મંડપમાં અમને બોલવા મળે. અને મેં દાદાને પ્રાર્થના કરી કે દાદા આપ દિવસે પણ વ્યાસપીઠ ઉપર 4, 4, 4.5, 5 કલાક સમય આપતા હો, પણ એક હું વિનંતી કરું કે અમારા કાર્યક્રમમાં આપ આવો ને તો અમારા ભાગ અમને આનંદ આવે અમને. એટલે હું હંમેશા એક દુહો કહું છું, ધરી લોઢાનું બખ્તર આજ હું તમને ભેટવા આવ્યો છું. ધરી લોઢાનું બખ્તર આજ હું તમને ભેટવા આવ્યો છું. હવે હરિભાઈ લોઢાના બખ્તર બાંધીને તો ધીંગાણામાં જવાનું હોય, કોઈને ભેટવા ન જવાનું હોય. પણ અમારો કવિ લખે છે કે ધરી લોઢાનું બખ્તર આજ હું તમને ભેટવા આવ્યો છું. મેં સાંભળ્યું છે લોકો આપને પારસમણી કહે છે. અમારા લોઢાના શબ્દો છે એ તમને અડે ને તો એ પારસમણી જેવા થઈ જાય. એટલે આજે બધાને આજે એમાં આ બધા એવો સમય અને રાતે સમય આપે. અત્યારે કોઈ પાસે ટાઈમ છે જ નહીં. કાગળિયા વીણતા હોય ને એની પાસે ટાઈમ નથી, એ એપલ ફોન લઈને આટા મારે. ટાઈમ જ નથી કોઈ. પણ જેને 7 દિવસ હરિની કથા માટે જે પરિવારો યજમાન બનીને એટલો આજુબાજુનો આખો વિસ્તાર વાટ જોતો હોય કે ક્યારે અહીંયા કથા આવે, અને માણસો 7 દિવસ પોતાનો સમય આપી દે છે. એ તમે હરિના નામની કથામાં સમય આપે છે ને હરિભાઈ જેટલા, અને એમાં હરિભાઈ હાજર, હરિપુર, હરિની કથા, હરિના વંશનો તમારી હામો બેઠો, આમાં બધું હરિ હરિ હરિમય. હે હરિ હર હાર હાર સુત એનો વાર. હે હરિ હર હાર આહાર સૂત. હરિના હરિ એટલે શંકર, શંકરનો હાર એટલે શેષ નારાયણ, નાગદેવતા, નાગદેવતાનો આહાર એટલે પવન, અને પવન સૂત એટલે હનુમાનજી. એનો આજે મંગળવાર. હે હરિ હાર આહાર સૂત. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર. હે રામ દૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા. વિધ વિક્રમ બજરંગે કુમતિ કાજ સુમતિ કે સંગે, કંચન બરન વિરાજ સુવેશ, કાનન કુંડલ કુંચિત કેશ. હાથ વज्र वरुद जा विराजे, कांधे मूंज जनेयी साजे. शंकर सुवन केसरी नंद, तेज प्रताप महाजगवंदन. અને એમાંય દાદા આ બધા નાથજી શ્રીનાથજી ભગવાનના ભક્તો ને એમાંય આ બધાની કુળદેવી માં ઉમિયા. આ ઉમિયાના સ્વરૂપ માં ભગવતી પાર્વતીના હજારો નામ છે, 1008 નામ છે. એમાં મને અતિ ગમતું હોય ને તો ઈ ઉમા છે. ઈ મને ઈ માટે ગમે, ઈ નામ ભોળાનાથને ગમે છે.